જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં છો ને? બધા મજામાં હશો અને મજામાં રહો એની શુભેચ્છાઓ આપું છું. સાથે સાથે આજે અમારી એનિવર્સરી છે, તો હવે આગળ શું પ્રોગ્રામ કરશું ને શું થાય એ જોવાનું છે. આજ તો ક્યાંક જાશું હો, વરસાદ નહીં હોય તો બહાર. હા, આજ તો બહાર જવું છે. તો સૌથી પહેલા તો દર્શન કરવા જ જાશું અને પછી ક્યાંક બહાર જવાનો વિચાર છે બપોર પછી. તો જોઈએ હવે આપણે કે કેવી રીતે જવાય છે. અને કંઈક વિચાર તો કર્યો છે કે નવી જગ્યાએ જઈએ તો આપણે બ્લોગિંગ બને અને ભેગું હરવા ફરવાનું થાય અને બધાને મજા આવે ઘરે બધાય છે. તો આજે જાવું છે તો આગળ બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. અને રાતના કેવી મજા આવી કાલે? ઓ કાલ તો મસ્ત સરપ્રાઈઝ ને આવડી મોટી સિલ્ક ખાધી. આવડી સિલ્ક હતી એટલે એવડી સિલ્ક ખાધી. તો હવે કઈ નથી ને, હવે ઈ આગળ જોવાનું શું થાય છે. એમ હા, શું કરીશ હવે? કઈક થશે, રામ ભરોસે હાલતું અમારે તો હોય. કઈ છે નહીં પ્રોગ્રામ ખાસ. અમારે જવું છે બજારમાં હજી અને શાકભાજી લેવા છે ને 2-4 વસ્તુ બીજી લેવી છે. એટલે એવું બધું લઈ અને પછી રસોઈ કરી જમી અને બપોર થાય ને ક્યાંક નીકળી જવું છે ફરવા. તો તમે બ્લોગ જોજો આગળ કી ન દેતા. આજે છે ને એનિવર્સરીનો વિચાર હતો કે કંઈક કરશું, બહાર જાશું, પણ વરસાદે બધા પ્રોગ્રામનો સત્યાનાશ કરી નાખ્યો છે. પણ કંઈ વાંધો નહીં, પોસાશે. વરસાદ આવશે ને તો એનિવર્સરી તો હર વર્ષે આવે, પણ વરસાદ છે ને એની ખરેખર જરૂર હતી. તો અમે એવું વિચાર્યું કે હવે ઘરે બેઠા ગંગા. તો અહીંયા બને છે અમારી પાર્ટીનો સામાન, એનિવર્સરી પાર્ટી. હદની વાત ઈ છે કે મધુરમમાં બ્રેડ ગોતવા ગયા. હા, તો બ્રેડ ક્યાંય મળે નહીં. હા, પછી અમે એક જગ્યાએથી બ્રેડ લીધી હા. અને તમે જોવો ને તો આમ હજી ટોટેલી ને ગરમા ગરમ ખાવ બ્રેડ છે. એટલી ફ્રેશ બ્રેડ મળી છે. પેક કરેલું નતું. આ મોઢું એમને ખુલ્લું મને દીધું એને કે આ ગરમ છે ને એટલે પેક નહીં કરીએ એમ. એટલે એટલી હદે ગરમ બ્રેડ આવી છે અને મજા આવી ગઈ. ખરેખર અમે તો પોચી એમને ખાઈ લીધી. અને હવે આપણે પકોડા ને આ બધા જોઈને સમજી જ ગયા હશે કે આ શેની તૈયારી છે. કારણ કે સેન્ડવિચ તો કરવાના નથી, વરસાદી માહોલ છે એટલે. આજે અમારો પ્રોગ્રામ હતો મોટો ને અમારે જવાનું હતું મારા બેનના ઘરે. હા, ઈ અમને હર વખતે નકર ઈ લોકો આવતા કેક લઈને, તો આ વખતે અમને બોલાવ્યા હતા તમે અહીંયા આવતા રહેજો. પણ હવે આ વરસાદ ક્યાંય જવા દેશે નહીં. આ મધુરમ તો લેવા માંડ જવાનું તે પાછો ચાલુ થઈ ગયો એટલે અમારે ઘર ભેગીનું થવું પડ્યું. એટલે અને હજી કાહનભાઈ તરફથી એક અમને સરપ્રાઈઝ છે. હવે હું એ તમે વિડીયોમાં આગળ જોજો. ના નથી કીધું. હલો, આ પાર્ટીની તૈયારીમાં એવું છે કે અહીં ચણાનો લોટ લઈ લીધો છે અને પકોડા બનાવીને તૈયાર રાખ્યા છે, પણ ઓછામાં પૂરું. તેલનો ઘટાડો તો જો અહીં નીચે તેલ છે ને ઓલા ડબ્બામાંથી કાઢી અને તાવડામાં નાખે. તો જો આ બધું. અને કાહનભાઈ તમને શું કામ આપ્યું? મને આ બનાવવાનું માવાનો વડા બનાવવાનો. વડા કા બનાવો પકોડા ભેગા? આ એમ ને મને નાના બનાવજે કાહન. હા, બ્રેડ નું પેકેટ એક જ મળ્યું. આ લોટ આપણે લીધો છે. આમાં રવો નાખી શકાય ઝીણો. ના હોય, આપણે અખતરા કઈ કરવા નથી. બજારમાં એમ જ આવે. બજારમાં ભલે પણ તો બનાવ્યો ત્યારની એક જ વાત બોલે છે. બજારમાં અવાજ આવે. બજારમાં મીઠું શું કે પ્રમાણસર મીઠું, ચણાનો લોટ, ચણાનો લોટ, પછી શું નાખવાનું એમાં? હિંગ ને હળદર. બેકિંગ સોડા નાખતો. બાકી તો બધો મસાલો આમાં આવી ગયો હોય. નહીં, એટલે નિરમાનો પાવડર ના નાખવાનો. જરાક હોય, આમાં ન હોય બહુ. નિરમા હા, નિરમા ન હોય તો સર્ફ એક્સેલ. બેકિંગ સોડા બાય કાર. આમાં થોડીક અજવાઈન નાખી શકો ભાવે તો. અજવાઈન ક્યાં? અજમા કે ને? હા, મને શું છે તપેસ્ટિક ભાષા ન આવડે. સારું થયું ખુલ્લો નતો ને કે બધો પડી જાય તેમ. હજુ તો એ લોટ જ કેન્સલ કરવો પડે. બસ જો એટલા સાજીને ફૂલ થોડાક બરોબર. હોવ ખટારો બસ. એ માર લીંબુ હતું બાર કહન ફાડ્યું ક્યાં
કેમાં નીચોયું? હા એ રહ્યું જો. મળી ગયું ને કે હું તો બહાર ગોતવા ગયો. પાણી ભરલે તો ગ્લાસ નળમાંથી. તમારો હાથ ખરાબ છે. હવે અહીં મારે જગ્યા નથી ઊભવાની, કેમ વિડીયો ઉતારું હે? હા હા. તો પછી આ જો લીંબુ નીચોવાય છે. પાણી ભરલે તો કહે ને પાણી નાખીને લોટ બનાવી લેવાનો, બરોબર ને? અને પણ ઘોર આછો બનાવવાનો. ઓકે, એટલે મીડિયમ રાખજે આછો, એટલે કારણ કે વડામાં જાડો જોશે પાછો. પછી એમાં નાખવું પડે, પણ આમાં ન પાકે ને પાછું. હાલો તો તૈયારી થઈ ગઈ છે, હમણાં તળવાનું કરે ને ત્યારે બતાવું. હાલો ફાઇનલી પકોડા બની ગયા છે ને પકોડા કટિંગનું કાર્યક્રમ ચાલુ છે. હા હા હા, બ્રેડ પૂણી માખણ હતી હાવ જતા. અને આ શું છે? ગોળ મટોળ બટેકું વડું. હવે ઈ ન પૂછતા કે ઈ કાં એટલાક જ. એટલા કઈ ક્યાં એટલાક જ હતા. બાંગો વૈધો તો એમાં જ કર્યું. બનાવાતા બ્રેડ પકોડા પણ એનો માવો અને અહીંયા સોડા બને છે. એક મસાલા સોડા ને એક ઓરેન્જ, જેને જે પીવી હોય ઈ. તમારે કઈ પીવું પપ્પા? અને મસાલા સોડા ઓરેન્જ છે ને એ કડવા મને સોડા. ઈ મસાલા સોડા. મારી એકલાની ઓરેન્જ. ના અમારો કહાનભાઈ છે. કહાનભાઈની demand હતી આમ 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 એક મિનિટ આમ રહેતો હું પરસેવો દેખાડું તારે. ઉભો રહે, સ્થિર તો ઉભો રહે કહાન. બિચારો. ત્યાં પરસેવો અમારી આરવાની રસોડામાં ઊભો તો ને મને લૂતો તો ને પરસેવા મારા. એટલે સમજ્યા? કેટલું ઘણું? હા સુગંધ હારી આવે છે પર પકોડામાંથી, આદુની ને મચરાની ને. લાવો હવે થઈ ગયું કટિંગ. હવે એ રહેવા દે એટલા, કારણ કે હવે આટલા ખવાઈ જાય ને પછી આનું કટિંગનું વિચારશું. હો કહાન ને તો ઘણ મરી ગયા કે આટલા નંગત ખાહે ઈ ક્યાં ખા. મેં કે આટલા કાઢા નહીં ખૂટે ઈ ખબર તને? ના ન ખૂટે. ચાકજે તો કહાન, પછી મોરું લાગે તો જરા નાખવું જ હશે. હા મસ્ત છે. એકાદું રાખજો ચાખવા. આયરી, તો હાલો મિત્રો બધે જમી લઈએ, જમીને પછી કહાનભાઈની સરપ્રાઈઝ ગોતીએ, બરોબર? હાલો આ કઈ રાખ્યું? કહાને કીધું રાખો, અને તમે રાખ્યું? એને હા. રાખ્યું? કહાને કીધું રાખો. કહાનભાઈ હુકમ રખાયું કયો ને ભાઈ. હવે કાંઈ નહીં, બસ એવું. લે એમને કઈ આનંદ કરવાનો. પણ એ બિચારી ટીપો એમને વાટા મારતી હતી અહીંયા એકલી એકલી. હા, હા. કેવું લાગ્યો? ખબર નહીં મને કંઈક મળ્યું હોય. રસ્તામાં મળ્યું. વાહ ઓહો, વાહ. આ તો કેક છે. ઓ આ કયો ફ્લેવર છે? રસમલાઈ. ઓહો હો હો. ઓહો. જો કહાનભાઈ અમને ખબર નથી તો એ આ કેક થી ગોતી આવ્યા છે. બોલો, એકલા એકલા હવે મોટા થઈ ગયા કહાનભાઈ. અરે ભગવાન, છોકરો કાલે રાતના લઈ આવ્યો તો ઓલી મોટી સિલ્ક, કાલ રાતના મોટી સિલ્ક લઈ આવ્યો હતો. અને આજે લઈ આવ્યો કેક. હાલો તો હવે હું લખ્યું જો હેપી એનિવર્સરી મમ ને પાપા. અહીંયા આવો કહાનભાઈ, અહીંયા આવો. વચ્ચે બેહાડવાનો. અહીંયા આવતો રહો વચ્ચે. હાલો, હેપી બર્થડે. Happy birthday. એનિવર્સરી હોય એમ ચોખવટ કરતા જાઓ હવે અહીંયા. નકર આપણે તો મનમાં એક જ કે કેક કાપીએ એટલે બોલવાનું હેપી બર્થડે ટુ યુ. તો આમાં શું બોલવાનું? હાલ હાલ કાપો પેલા આમાં બોલવાનું હું હેપી સુઈ લે, એનિવર્સરી. સુઈ લે, ના તમારી એનિવર્સરી સુઈ લે. અચ્છા તું અમારો જ છો ને? આમાં હાથ અડાડ રાખવો ઓનમાં હોય ને. ઉપાડ દો. લઈ લે. આનંદભાઈ લેશે એનિવર્સરી નું કેક, સંપૂર્ણ સરપ્રાઈઝ ફ્રોમ કહાન ઉપાધ્યાય. આ રસમલાઈ સરસ ફ્લેવર લઈ આવ્યો. પહેલી વાર ખાધી રસમલાઈ. બાકી તો સ્ટ્રોબેરી ને ચોકલેટ ને પાઇનેપલ ને બ્લેક ફોરેસ્ટ. બ્લેક ફોરેસ્ટ ને ઈ જ હોય. આ પહેલી વાર રસમલાઈ એટલે આમ ઓલું. હવે અમને એમ લાગે કે અમે ગઈઠા થઈ ગયા, કારણ કે આ રસમલાઈ ફ્લેવર ની કેક આપો મેં ઘરમાં. આ ચેરી હું ખાઈ જાઉં. હવે એ તો કહાને ખવડાવી, હું તમને ખવડાવું. ટ્રાય કરવા લીધી છે હાલ. ટ્રાય કરવા લીધી હતી, કારણ કે કેવો ફ્લેવર છે એવું હતું.
બહુ સરસ કેક લાવ્યો મારા દીકો. આખી આખી હું એક ચેરી ખાઈ જાઉં. ખા ખા આખી. હવે ઈન મીન ને તીન ને કેક અવડી છે તો એ ખૂટશે નહીં બોલો. તો તમે કોણ આવવાના? કાલે કોઈ આવવાના છો આમાંથી તો રાખીએ. નવા રસમલાઈ ફ્લેવરની કેક. આવો મિત્રો કેક ખાવા. મસ્ત છે. મેં ખાઈ લઉં પછી બોલું. મસ્ત ફ્લેવર છે. કેસર ને બદામ થી ઓલું કરેલું છે ગાર્નિશ. તારે આથી કરતો જોઈ છે? આવો. થેન્ક યુ બેટા. કેટલા વાગ્યા? હાલે પેલા આને આમ બાલો કરો એટલે આપણે આમ આવી જાય. થેન્ક યુ. તમે દર વર્ષે કંઈક લઈ આવતો અમારા. આ વર્ષે હું લઈ આવ્યો. આ વરસાદે પ્લાન ચોપટ કર્યો, બાકી તો ક્યાંક બહાર જમવા જવું હતું અને બહાર સેલિબ્રેશન કરવું. હા કહનભાઈ તો કઈ જ દીધું તું એને પપ્પાને કા કે બહાર જાવ. પ્રોગ્રામ કર્યા હતા, બધાય ચોપટ થઈ ગયા વરસાદ. પણ એમાં એવું હતું આપણે નીકળવાનું કેટલા વાગે હતું? 4 વાગે. અને વરસાદ કેટલા વાગે આવ્યો? 3:30-4. એટલે હજી તો ઉઠીને હલફલ કરી લઈએ ત્યાં વરસાદે દે ધના ધન કરી. એટલે તોય એમ વિચાર્યું તું કા વરસાદ રહી જતો હજી ક્યાંક જાત હોય કાંઈ નહીં. બ્રેડ પકોડા મન તો ભાઈ વાજો. પછી કાનભાઈ ડિમાન્ડ કરી કે મને બ્રેડ પકોડા બનાવી દો. નકર બહાર જવાનું તો મજા આવત, પણ આ ઘરમાં જઈમાં બધા ભેગા ચાલુ વરસાદ એ વધારે મજા આવી પકોડા ખાવાની. ભજીયા કરતા ભજીયાને આપણે નેક્સ્ટ લેવલ કરીએ. પકોડા બનાવો. હા અને કેવી ટ્રેજેડી થઈ કા બ્રેડ ક્યાંય મળી નહીં. માંડ એક પેકેટ હાથમાં આવ્યું. કેવી લાગી મારી કેક તમને? બહુ સરસ લાગી હો. બહુ ભાઈ હવે બધાય બહુ સરસ સરસ. પૂરા થઈ ગયા. હવે કાંઈ નથી. હવે માંગતા નહીં કા ઠીક કઈ છે હવે 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 હુઈ જવા દો કા હવે તો નીંદર એવી આવે છે. કાલ સવારે એમ કેવું રડી પડ્યા લ્યો બસ હોઈ ગયા તો ગુડ નાઇટ તો કહી દો. નીંદર આવી ગઈ જો. એમને ગુડ નાઇટ તો કહી દો. હાલો બધાય હા કાલે મળીએ નવા બ્લોગ સાથે. બ્લોગ લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો અને મારી સરપ્રાઈઝ કેવી લાગી કેજો. કમેન્ટ કરજો. હા